અરીસા ઉપર પડે તો અરીસો શુદ્ધ બને, અને મન શુદ્ધ બને ત્યારે પરમાત્માના સાચા રૂપની ઝાંખી જીવાત્માને થાય. એટલે ગુરુ મહાન છે, ગુરુનું મહત્વ બતાવવામાં આવે. અને મન પવિત્ર બને પછી ભક્તિમાં ભક્તિ નિર્માણ થાય. કે રામ ભગતિ જલ બિનુ રઘુરાઈ, રામ ભગતિ જલ રઘુરાઈ, અભ્યંતર મન અભો ન જાય, અભ્યંતર મન અભો. રામ ભગતિ જલ બિનુ રઘુરાઈ, રામ ભગતિ રામ ભક્તિ એ જળ છે, અને જ્ઞાન રૂપી સાબુ દ્વારા આ દેહને શુદ્ધ કરવામાં આવે, મનને શુદ્ધ કરવામાં આવે તો અભ્યંતર જન્મનો મેલ છે એ ધોવાઈ જાય. જન્મના મેલને સાફ કરવાનું કામ ભક્તિ અને જ્ઞાન દ્વારા થાય છે. અને મનનો મેલ જતો રહે પછી જ મન વિશુદ્ધ બને, અને વિશુદ્ધ બન્યા પછી પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ થાય. ભાગવતના બીજા શ્લોકની અંદર ભાગવતનો મહિમા કહેવામાં આવ્યો છે કે ધર્મ પ્રોજિંતકેતવોત્ર પરમો નિર્મચ્છરાણામ સતા વૈદમ વાસ્તવ મંત્ર વસ્તુ શિવદમ તાપત્રયોતમૂલનમ. મહામુનિ વ્યાસ દ્વારા મોક્ષ સુધીની યાત્રા, મોક્ષ સુધીની ગાથા જે અહીંયા કહેવામાં આવી છે કે જેમાં કામના રહિત જ્ઞાનની ચર્ચા છે. શ્રીમદ ભાગવત એ નિષ્કામ પ્રેમ પરમાત્મા તરફ, નિષ્ઠા અને ભગવાનની અનુભૂતિ કરાવનારો ગ્રંથ. નિષ્કામ કામના રહિત જેને કહેવામાં. નિગમ કલ્પતોર ગરિલમ ફલમ શુકમુખારવિંદર્શયુક્તમ. શ્રીમદ ભાગવત વેદ રૂપી કલ્પવૃક્ષનું ફળ જેને કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ઋષિમુનિઓના કહેવા પ્રમાણે નૈમિષારણ્યની અંદર કથાનો આરંભ સૂતજી દ્વારા કરવામાં આવે છે. હે સૂતજી, આપ પરમ જ્ઞાની છો. ઋષિમુનિઓ પૂછવા લાગ્યા, આપે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે, આપ શાસ્ત્રને જાણનારા છો, તો અહીંયા સૂત પુરાણીય શૌનકાદિક ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે. હે મહામુનિ, આપ તો જ્ઞાનના ભંડાર છો. 6 પ્રશ્ન, એમાં પ્રથમ પ્રશ્ન એવો પૂછ્યો કે શાસ્ત્રોમાં અથવા તો મહાપુરુષોમાં ઉપદેશ અને વર્તમાન સમયમાં જીવનનું કલ્યાણ કરવાનું સરળ સાધન કયું, કે જેનાથી દરેક જીવનનું કલ્યાણ થાય એવું સરળ સાધન કયું. આવું શૌનકાદિક ઋષિઓ દ્વારા પ્રથમ સૂતજીને પહેલો પ્રશ્ન કરવામાં આવ્યો. બીજો પ્રશ્ન કે હે સૂત પુરાણી, આપ તો સંત સમાજના ભૂષણ છો, અને આપ જાણો છો કે કળિયુગમાં માનવીનું આયુષ્ય અલ્પ છે. કળિયુગમાં માનવનું આયુષ્ય એટલું બધું લાંબુ નથી. ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ અલ્પ આયુષ્ય આપણું છે. તો એવી નાની આયુષ્યની અંદર પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરી શકે, કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે, મોક્ષ પ્રાપ્ત કરી શકે, આ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન કે હે દયાળુ સૂતજી, વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એની દિવ્ય કથા, એનું પ્રયોજન શું, ભગવાનને આવવાનું કારણ શું? ભ્રકુટી બિલાસ સૃષ્ટિ લઈ હોય
આપ જો એમ કહેતા હો કે ભાઈ રાક્ષસોને મારવા માટે આવ્યા, અસુર વિહીન ધરતી કરવા માટે આવ્યા, હવે પરમાત્મા તો એવું તત્વ છે કે પગ વગર ચાલી શકે, જીભ વગર બોલી શકે, કાન વગર સાંભળી શકે, હાથ વગર કર્મ કરી શકે, અને ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, ભગવાન ધારે તો બધું ત્યાં બેઠો બેઠો કરી શકે. તો એને પૃથ્વી ઉપર આવવા માટેનું પ્રયોજન શું? કોઈને કોઈ કારણ એવું હશે. હે દયાળુ સૂતજી, આપ મને બતાવો કે કોઈ કારણ એવું હશે કે જેના લીધે ભગવાન શ્રી કૃષ્ણને પૃથ્વી ઉપર અવતાર લેવો પડ્યો. કાંઈક નિમિત્ત તો હશે ને. નિમિત્ત વગર કાંઈ થતું નથી. નિમિત્ત વગર ભગવાન કોઈને કાંઈ કરતો નથી. અને દરેક વ્યક્તિની ઘટનાની પાછળ નિમિત્ત જવાબદાર હોય છે. નિમિત્ત વગર કોઈ વસ્તુ શક્ય નથી. અને નિમિત્ત ક્યારે છોડતું પણ નથી. તો નિમિત્ત માત્ર માટે પરમાત્મા આવ્યા. બાકી તો પરમ તત્વ પરમાત્મા રામાયણે પણ એનું પુરાવો આપ્યો, પ્રમાણ આપ્યું છે કે બીનુ પદ ચલઈ સુનહી બીનુ કાના, બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના, બીનુ પદ ચલઈ સુનહી બીનુ કાના, પદ ચલઈ સુનહી બીનુ કાના, કર બીનુ કર્મ કરે વિધિ નાના, કરે બીનુ કર્મ કરે વિધિ નાના, કર બીનુ કર્મ કરે વિધિ નાના, બીનુ કર્મ કરે વિધિ નાના, બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના. પદ ચલહી સુનહી. ભગવાન કાન વગર સાંભળી શકે, જીભ વગર બોલી શકે, હાથ વગર કર્મ કરી શકે, પગ વગર ચાલી શકે. આ પરમ તત્વ પરમાત્મા, એને કાંઈ રાક્ષસોને મારવા માટે પૃથ્વી ઉપર અવતાર ન લેવો પડે. એ ધારે તો ત્યાં બેઠા બેઠા બધું કરી શકે. તો એ સૂતજી એ વાત અમને મગજમાં ઉતરે નહીં કે પ્રભુ એના માટે આવ્યા. કાંઈક નિમિત્ત હોવું જોઈએ, કાંઈક પ્રયોજન હોવું જોઈએ. નિમિત્ત વગર પોપટ નામનું એક પક્ષી નાનું એવું, હવે આમ રસ્તામાં નીકળ્યું ને એમાં યમરાજા સામા મળ્યા. એટલે યમરાજાને થોડુંક હસવું આવ્યું, હસતા ગયા, બાજુમાંથી વૈયા ગયા. અને પક્ષી અકળાઈ ગયું. એને વિચાર આવ્યો કે આ યમરાજા મારી સામે હશે, નક્કી કંઈક કારણ હોય, અને યમરાજા ભાઈ હશે તો બીક તો લાગે. એટલે પક્ષી અકળાઈ ગયું. હવે મારે શું કરવું? ભયભીત બનેલું. હવે એમાં ગરુડજી સામા મળ્યા, પોપટ પક્ષી. ગરુડજીએ કહ્યું કે આટલો બધો વ્યાકુળ કેમ છે? કે વ્યાકુળ એટલા માટે કે મને યમરાજા રસ્તામાં મળ્યા ને એ મારી સામે હસતા ગયા. હવે યમરાજા હસે એટલે મને બીક લાગે. હવે મારે આ જગ્યા છોડી દેવી છે, મારે અહીંયાથી ક્યાંક દૂર જવું. પણ હવે મારી ક્ષમતા તો કેટલી, હું કેટલોક દૂર જઈ શકું? કેમ કે યમરાજા હસે એ સારું નહીં. ગરુડજીએ વિચાર કર્યો કે આને ભયમાંથી મુક્ત કરવા માટે શું કરવું. એટલે એને કહ્યું કે એક કામ કરે, મારી પીઠ ઉપર બેસી જા, હું તને હિમાલયની ટૂંક ઉપર મૂકી જાઉં, જેથી તને ભય જ ન લાગે. આટલી બધી યાત્રા તું નહીં કરી શકે, પણ હું ગરુડ છું, મારી ક્ષમતા વધારે. ગરુડજીની પીઠ ઉપર પોપટ નામનું પક્ષી બેસાડી અને ગરુડજી હિમાલયની ટોચ ઉપર એને મૂકી આવ્યા. અને હિમાલય ઉપર મૂકીને ગરુડજી જ્યારે પાછા વળ્યા ત્યાં યમરાજા હામાં મળ્યા. યમરાજા ગરુડજી હામાં હસતા ગયા. હવે ગરુડજીએ વિચાર કર્યો કે ભાઈ પોપટને તો બીક લાગી, પક્ષીને તો બધાને, પણ હું તો ભગવાનનું વાહન, મારે કાંઈ ગભરાવાની જરૂર ન હોય. એટલે એણે યમરાજાને અટકાવીને પૂછ્યું કે પ્રભુ, તમે એક નાના એવા પક્ષીને ભયભીત કર્યો, એની સામે હસ્યા અને એને અહીં સુધી હું મૂકવા માટે આવ્યો, વળી તમે મારી સામે હસો છો? કે હા, હસું છું એટલા માટે કે નિમિત્ત કેવું છે એમ. પોપટનું મૃત્યુ હિમાલયની ટોચ ઉપર હતું ને હવે એનો સમય નજીક હતો ને હું વિચાર કરતો હતો કે આવડું એવું પક્ષી અહીં કેમ પહોંચશે.
આનું મૃત્યુ અહીંયા છે હિમાલયની ટોચ ઉપર, પણ તમે કામ કરી દીધું મારું, ત્યાંથી ઉપાડીને એને અહીં લઈ આવ્યું, એટલે મને હસવું આવ્યું. તો આ નિમિત્ત ક્યારે કોઈને છોડતું નથી. એક દાદા સવારમાં પૂજા કરતા હતા ભગવાનની. હવે પૂજા કરતા કરતા હાથમાં માળા રહી ગઈ ને દાદાએ દેહ છોડી દીધો. અને પછી બધાએ વ્યાકુળ બની ગયા, ભયભીત બન્યા કે ભાઈ પૂજા કરતા કરતા દાદાએ દેહ છોડ્યો, ભગવાને જેને લીધા કહેવાય, એનું વિમાન આવ્યું છે ને ભગવાન એને લઈ ગયા. હવે ગામ આખું જે આવે એને પૂછે કે દાદાને કાંઈ નહીં, કે કાંઈ નહોતું, બસ આ ભગવાને લઈ લીધું. એની પૂજા કરતા હતા. હવે ભગવાને વિચાર કર્યો કે આવડા તમારું નામ મળ્યા જ દેવા, હવે આનું કંઈક ગોઠવવું પડે ને. એટલે આની અંતિમ ક્રિયાની બધી તૈયારી હાલતી હતી. હવે એમાં દાદા હરજીવન થયા, એટલે ગામના માણસો રાજી થયા કે દાદા સરજીવન થયા, ભગવાન પાસે જઈને આવ્યા, એટલે બહુ બધા રાજી થયા. પણ દાદાએ જાગીને એવું કહ્યું કે મને ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપો. એટલે બધાને એમ લાગ્યું કે સ્વર્ગમાંથી પાછા આવ્યા એટલે કદાચ યાત્રા લાંબી થઈ ભૂખ્યા થયા હોય, એટલે રસોઈ જલ્દી બનાવો, જલ્દી રસોઈ બનાવો. હવે બધા બૈરાઓ રસોઈ બનાવે, થોડી ઘણી વાર તો લાગે ને, એમ તરત થોડી બની જાય. હવે રસોઈ બનતી હતી, એમાં દાદાને એમ થયું કે ભાઈ આ ક્યારે રસોઈ બને ને ક્યારે ખાવું, એના કરતાં એક લાડવો કોરવા લોટનો એક માટલી માથે મૂક્યો હતો એની ક્રિયા માટે. ઈ દાદા જોઈ ગયા એટલે ઊભા થઈને એકદમ કોઈને પૂછ્યા વગર ઈ કોરા લોટનો લાડવો દાદા આરોગી ગયા, ખાઈ ગયા. ફરી વાર લોટ અટક્યો ગળે ને દાદાનો પ્રાણ નીકળી ગયો. બીજી વખત પછી કોઈ ગામના પૂછે કે ભાઈ દાદા તો સરજીવન થયા હતા કે થયા જ હતા, પણ આ લાડવો ખાધો ને એમાં થયું. એટલે ભગવાને વિચાર્યું કે હવે મારું નામ નીકળી ગયું, આ લાડવાનું હાલશે, આપણે આમાંથી નિમિત્તમાંથી નીકળી ગયા. તો ભગવાન સૂતજીને અહીંયા શૌનકાદિક ઋષિઓએ પૂછ્યું કે પ્રભુ આપ એમ કહો છો કે રાક્ષસોને મારવા માટે ભગવાન આવે, તો બીનું પદ ચલહી સુનહી બીનું કાના, ભગવાન કાન વગર સાંભળી શકે, જીભ વગર બોલી શકે. આ પરમ તત્વ પરમાત્મા દેવકી ને વસુદેવને ત્યાં શા માટે અવતાર લીધો, એનું પ્રયોજન શું હતું, એ કથા આપ અમને કહો. એ અમારો એક પ્રશ્ન છે. અને ત્યાર પછીનો પ્રશ્ન પૂછતા કે હે સૂતજી બતાવો કે ભગવાનના અનેક અવતારો થયા, જેની લીલા કથાઓનું જ્ઞાન મહાપુરુષો કરે છે અને આનંદ પ્રાપ્ત કરે છે, એ તમામ અવતારોનું ચરિત્ર પ્રભુ આપ અમને બતાવો, સંભળાવો. અને પછીનો પ્રશ્ન છે કે અથારખ્યાહી હરેધિ તક્રવાત કર સુધાહા. પાંચમો પ્રશ્ન કે ભગવાન શ્રી કૃષ્ણ બલરામની સાથે વ્રજમંડલની અંદર યમુનાજી, દ્વારકાજી, વૃંદાવન દરેક જગ્યાએ ભગવાને જે દિવ્ય લીલા કરી છે એની કથા આપ અમને સંભળાવો. છઠ્ઠો પ્રશ્ન કે બ્રુહી યોગેશ્વરો કૃષ્ણો બ્રાહ્મણો ધર્મતારણી. હે મહાપુરુષ, પૃથ્વી ઉપર ભગવાને લીલા કરી, દિવ્ય લીલા કરી છે, એનો આનંદ અમને ખૂબ છે, એ કથા પણ આપ અમને સંભળાવો. એનું કારણ શું પ્રભુ? યમ પ્રવજંતુ મનુપેતમપેત કૃત્યમ દ્રેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ભગવાન સુખદેવજી જન્મ થતાની સાથે જ નાળને ખભા ઉપર નાખીને દોડવા લાગ્યા. અને એ વખતે ભગવાન વેદવ્યાસ એમના પિતા પુત્રની પાછળ દોડ્યા, ત્યારે ઝાડવા હોય એને જ્ઞાન આપ્યું હતું. હે નારાયણ, આપ આ પરમાત્માના દિવ્ય ચરિત્રોની કથા અમને સંભળાવો. અમને કથા સાંભળવા માટેની જિજ્ઞાસા પ્રગટી છે. આવો શૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે. ત્યારે ભગવાન નારાયણ અને સરસ્વતીની વંદના કરી, ભાગવતના રચયિતા ભગવાન વેદવ્યાસને વંદન કરી, નારાયણની વંદના કર્યા પછી કથાનો આરંભ કરે છે. સૂતજી કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, વાસનાઓમાંથી છૂટવા માટેની આ દિવ્ય કથા છે, મોહમાંથી છૂટવા માટેની આ દિવ્ય કથા છે.
લોભ આદિ અનેક દુર્ગુણોમાંથી છૂટવા માટેની આ દિવ્ય કથા છે. મૂળ માનવનું મહત્વ જીવાત્માને સમજાવવા માટેની આ કથા છે કે માનવ જીવન સાર્થક કઈ રીતે થઈ શકે એના માટેની આ દિવ્ય કથા છે. સત્વરજસ્તવસ્ત્વમ ઇતિ પ્રકૃતિર્ગુણ્યાન્તે તેહિ. હે શૌનકાદિક ઋષિઓ, સત્વરજ અને તમસ આ પ્રકૃતિના 3 ગુણ છે અને એના ઉપર આ પ્રકૃતિ રહેલી છે. અને આ પ્રકૃતિની અંદર જે પુરુષ બેઠો છે પરમ તત્વ પરમાત્મા છે. આ પરમ તત્વ પરમાત્મા ઉત્પત્તિ સ્થિતિ અને લય 3 ક્રિયા ભગવાન દ્વારા થાય છે. જગતની ઉત્પત્તિ ભગવાન કરે છે, જગતનું પાલન પોષણ ભગવાન કરે છે અને જગતનો લય પણ ભગવાન દ્વારા થાય છે. એથી આગળ ભગવાન સૂતજી બોલ્યા કે વાસુદેવ પરો વેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરાયોગા વાસુદેવ પરાક્રિયા વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરો ગતિ. વેદ ભણવાનો હેતુ ભગવાનની પ્રાપ્તિ માટેનો છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ ભગવાનની પ્રાપ્તિ માટેનો છે. વૈરાગ્ય લેવાનો હેતુ ભગવાનની પ્રાપ્તિ માટેનો છે. સત્કર્મ ક્રિયાકર્મ આવી બધી કથાઓ કરવાનો હેતુ ભગવાનની પ્રાપ્તિ માટેનો છે. તપ કરવાનો હેતુ એ પણ ભગવાનની પ્રાપ્તિ માટેનો છે. દરેક નદીઓ સમુદ્રમાં જાય છે, દરેક ઉપાસનાઓ ભગવાન તરફ જાય છે. દરેક ઉપાસના, જેની ઉપાસના આપણે કરતા હોય, દરેકના ધર્મ અલગ અલગ હોય. આપણે તો ઘણા બધા ધર્મો લઈને બેઠા છે, પણ દરેક ઉપાસનાઓ વૃક્ષના મૂળમાં પાણી રેડીએ ને આપણે, એટલે ડાળે ડાળીએ પાંદડે પાંદડે પાણી પહોંચી જાય. એમાં અલગ ક્યાંય પાવું ન પડે. ભાઈ મૂળમાં પાણી પાયું, હવે થડમાં પાઈ દો, પછી એક જણો ઉપર ચડીને ડાળીઓને પાણી પાઈ દો. બધાને પાવાની જરૂર ન. મૂળમાં પાણી રેડો, આખા વૃક્ષને લાગે. એમ દરેક ઉપાસનાઓ ધર્મનો આશ્રય લ્યો એટલે બધી જ ઉપાસનાઓ ભગવાન તરફ જાય છે. નારાયણમ પરા વેદા નારાયણમ પરા મખા નારાયણમ પરો તપઃ. બધા જ હેતુ ભગવાનની પ્રાપ્તિ માટેના છે. અને ભગવાન સૂતજીએ 24 અવતારની કથા અહીંયા કહી છે કે મેં સનત કુમારોની પાસેથી સાંભળી હતી. જે કથા હું આપને કહું છું કે સ એવં પ્રથમો દેવ કૌમાર સર્ગમાં સ્થિતા. ભગવાનનો પ્રથમ અવતાર સનત કુમારો બ્રહ્માજી દ્વારા 4 માનસ પુત્રોની ઉત્પત્તિ થઈ. સનક, સનંદન, સનક અને 4 માનસ પુત્ર બ્રહ્માજીના જે ભગવાનનો અવતાર ગણવામાં આવ્યા. ત્યાર પછી ભગવાનનો વરાહ અવતાર, જેણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. પૃથ્વી રસાતળની અંદર ઉતરી ગઈ પ્રલય સમયે. એ સમયે બ્રહ્માજીના કહેવાથી ભગવાનને પૃથ્વીનો ઉદ્ધાર કરવો હતો. એટલે ભગવાન નારાયણ વરાહ એવું રૂપ લઈ પૃથ્વીને પોતાની દાઢ ઉપર બહાર લાવ્યા હતા અને કમળના પુષ્પ ઉપર પધરાવ્યા. આ વરાહ ભગવાનનો અવતાર. તૃતીયમ ઋષિના સર્ગોચ્ચ દેવર્ષિચ્છ. ત્યાર પછીનો ભગવાનનો અવતાર એ નારદ મુનિનો અવતાર છે. નારદ એ ભગવાનનો અવતાર કહેવામાં આવ્યા. નારદ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપણે સમાજમાં ઘણીવાર કોઈની વાત અહીંની વાત અહીં કરે ને અહીંની વાત અહીં કરે ને એને આપણે શું કહીએ કે આ નારદ જેવો થયો. એકબીજાનું એકબીજાને કહે. પણ નારદ તો ભગવાનનો અવતાર છે. અહીંયા બતાવ્યું છે કે તૃતીયમ નારદ, નારદ એ ભગવાનનો અવતાર. તુર્યે ધર્મ કર્મ સંગણા નર નારાયણમ ઋષિ. ભગવતી મૂર્તિ ને ધર્મને ત્યાં
ભગવાન નારાયણનું પ્રાગટ્ય થયું છે નરનારાયણ રૂપે, જેણે વિશ્વ કલ્યાણ માટે તપશ્ચર્યા કરી છે. નરનારાયણ એ ભગવાનનો અવતાર છે. પંચમમ કપિલો નામ સિદ્ધેશ કાલ વિલુપ્તમ. પંચમો અવતાર ભગવાન કપિલનો. દેવહૂતિ માતાન કરદમ ઋષિને ત્યાં ભગવાન કપિલ રૂપે પ્રાગટ્ય થયું. જે માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી માને માધ્યમ બનાવ્યા અને જગતના જીવનો ઉદ્ધાર કરવા માટે સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો, જેને કપિલ ગીતા તરીકે ઓળખવામાં આવે. આ કપિલીએ પણ ભગવાનનો અવતાર ગણવામાં આવે. ત્યાર પછી ચષ્ટમે અત્રેર પત્નીયા વ્રતા પ્રાપ્તો અનસુયા. ત્યારબાદ સતી અનસુયાજી પતિવ્રત ધર્મનું પાલન કરનારા દેવી. અત્રિ ઋષિને સંધ્યા ઉપાસના કરવા માટે જળ લેવા ઘણે દૂર જવું પડે, એટલે અનસુયાજીએ પોતાના પતિવ્રત ધર્મના કારણે એના તપના બળથી એક નદીને પ્રગટ કરી, જેને મંદાકિની નામથી ઓળખવામાં આવે, કે જેથી કરીને મારા પતિને દૂર ન જવું પડે. આવું સતીત્વ અનસુયાજીનું એની કસોટી કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવો આવ્યા. અનસુયાજીને કહ્યું કે વસ્ત્ર વિહીન આપ અમને ભોજન કરાવો, સતીત્વ ભંગ કરવા માટે, સતીત્વને તોડવા માટે. અનસુયાજીએ કહ્યું કે હે દેવતાઓ, આપ ભલે અતિથિ વેશે આવ્યા છો, આપને હું જાણું છું મારા તપના બળથી 3 મહિના 4 મહિનાના બાળકો બનાવી દીધા ત્રણેય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને પારણામાં પોડાડીને સુવાડી દીધા વસ્ત્રપાત. અને પછી અનસુયાજીએ પોતાનું વચન નિભાવ્યું. પછી જ્યારે મૂળ રૂપમાં ભગવાનને લાવ્યા અનસુયાજી, ત્યારે ભગવાને કહ્યું કે માં, અમને ક્ષમા કરો, અમે આપને ઓળખી ન શીખી. આપની તપશ્ચર્યા એટલી બધી છે, આપનું પતિવ્રત ધર્મનું બળ તપ એટલું છે કે અમે આપને ઓળખી ન શક્યા. માગો માતાજી, શું તમને આપ. એ સમયે અનસુયાજીએ કહ્યું, હવે જો આપ મારી કસોટી કરવા આવ્યા હતા ત્યારે મેં તમને નાના નાના બાળકો બનાવ્યા, તો આપ ત્રણેય દેવ મારે ત્યાં પુત્ર બનીને આવો. એટલે ત્રણેય દેવ મળી ગુરુ દત્ત નામે અવતાર લીધો, જે દત્તાત્રેય તરીકે ઓળખાયા. એ પણ ભગવાનનો અવતાર ગણવામાં આવે. તતમ સપ્તમા આકૃત્યા રુચિર્યાગ્નો યથાયતઃ. સાતમો અવતાર મનુ મહારાજની સૌથી મોટી પુત્રી આકૃતિ, જે રુચિ ઋષિને પરણાવી હતી, એમને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા છે. યજ્ઞ એ નારાયણનું રૂપ કહેવામાં આવ્યું છે. યજ્ઞ એ નારાયણનો અવતાર છે, યજ્ઞ નારાયણ તરીકે ઓળખાય. આપણે ઘરે યજ્ઞ હોય ને તો યજ્ઞ એ નારાયણ છે, સાક્ષાત હરિનું રૂપ છે. આપણે યજ્ઞની અમાન્ય જાળવવી જોઈએ, યજ્ઞના નિયમો જાળવવા જોઈએ, તો જ યજ્ઞનું ફળ મળે. બાકી નિયમ બરાબર યજ્ઞ કરવામાં ન આવે તો યજ્ઞનું ફળ ક્યારે મળતું નથી. શાસ્ત્રના બધા જ કર્મો એવા છે જે ફળ આપનારા છે, પણ ઘણીવાર આપણે નિયમ પ્રમાણે કર્મ ન કરતા હોઈએ તો આપણે ફળથી વિમુખ થઈએ છીએ. તો યજ્ઞ નારાયણનું રૂપ છે, અને યજ્ઞ આપણે ઘરે કરવો જ જોઈએ, અને ઘરના આંગણે યજ્ઞ કરવા જ જોઈએ. કેમ કે યજ્ઞથી પૃથ્વી પ્રસન્ન થાય, યજ્ઞથી રાષ્ટ્રને શાંતિ મળે, યજ્ઞથી વાતાવરણ શુદ્ધ બને, યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થાય, યજ્ઞથી યશ અને કીર્તિ મળે. ઘણા બધા ફાયદાઓ યજ્ઞના બતાવ્યા. તો યજ્ઞ નાનો કે મોટો, પણ યજ્ઞ એ નારાયણનું રૂપ છે. ભગવાન યજ્ઞનો અવતાર થયો. અષ્ટમેન મેરુ દિવ્યાતુ નાભેર ચાતા ઉરુક્રમ. ત્યાર પછી ભગવાનનો 8મો અવતાર, 8મું સ્વરૂપ મેરુદેવી અને ઋષભદેવ બનીને ભગવાન ત્યાં પ્રગટ થયા છે. ઋષભદેવજીએ પરમહંસ કહેવામાં આવ્યા, કેમ કે એણે ઉપવાસ બહુ કર્યા હતા. ઋષભદેવજીએ ઉપવાસનો મહિમા બહુ જાણ્યો છે.
અને ઉપવાસનું બહુ મહાત્મ્ય છે. હા, ઉપવાસ કરવા જેટલા થાય એટલા. કેમ કે ઉપવાસ કરવાથી આપણામાં ત્યાગની ભાવના આવે. એક ટાઈમ અન્ન નો ત્યાગી શકીએ આપણે તો બીજું તો શું ત્યાગી શકવાનું. અન્નનો ત્યાગ કરે એક ટક માટે, એક દિવસ માટે, જેને ઉપવાસ કહેવામાં આવે. આપણે ત્યાં એકાદશીનું મહત્વ બહુ બતાવવામાં આવ્યું. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ બતાવવામાં આવ્યું, હરિભક્તોમાં પણ બતાવવામાં આવ્યું. એકાદશી અન્ય લોકો, અન્ય ધર્મ વાળા પણ રહે છે. એકાદશી મહાન છે, પણ નિયમ પ્રમાણે કરવામાં આવે તો એકાદશીનું ફળ બતાવવામાં આવ્યું છે. અને હવે તો ભગવાનની કૃપાથી ફરાળની ઘણી વ્યવસ્થાઓ છે આપણે ત્યાં. પહેલા તો ઉપવાસ એટલે ઉપવાસ જ, એમાં બીજું કાંઈ આવતું જ નહીં. હવે અત્યારે તો ફરાળી વસ્તુ બધી મળે છે, પણ શાસ્ત્રએ તો આવી બધી ના કહી છે કે ભાઈ એવા બધા ફરાળ ન કરવા, કે જેનાથી સંપૂર્ણ આહાર તમને મળી રહે. એવા ફરાળની જરૂર નથી. ફરાળ એટલે ફળ આહાર. ફળને આરોગો. તમારાથી શરીર બરાબર ન રહેતું હોય તો ફળનો આહાર કરવો, દૂધનો આહાર કરવો, પણ બધી જ વસ્તુ ઠાકોરજીને અર્પણ કર્યા પછી સ્વીકારવી. ભગવાનને અર્પણ કરી આ વસ્તુને ગ્રહણ કરવી. આપણે એકાદશી છે એ દશમીના દિવસે સાંજે જમવાનું બંધ કરી દેવું પડે. દશમી સાંધીને ઉપવાસ કરવામાં આવે. દશમીના દિવસે સાંજના સમયે ભોજન લેવાય નહીં, માત્ર દૂધ પીને જ રાત્રિ વિતાવવી. એકાદશીના દિવસે સવારમાં સૂર્યોદય થાય એ પહેલા બને તો તીર્થમાં, નદીમાં, વાવ, કુવા આવા પવિત્ર જગ્યાએ સ્નાન કરવું. આ નિયમ પ્રમાણે એકાદશીનું મહાત્મ્ય બતાવું છું. પછી ભગવાન નારાયણની પૂજા કરવી, લક્ષ્મી નારાયણની પૂજા કરવી, શાલિગ્રામ હોય તો એની પૂજા કરવી, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો એની પૂજા કરવી. ઓમ મહાવિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્રોના જાપ કરવા. ભગવાનની પૂજા કરવી. ગાયના ઘીથી અખંડ દીવો રાખવો અને દિવસ દરમિયાન બને એટલું પ્રભુ નામનું સ્મરણ કરવું અને બને તો મૌન ધારણ કરવું. મૌન વધારે રાખવું. બને ત્યાં સુધી કારણ વગરનું બોલવું નહીં, અને જેટલું ઓછું બોલાય એટલું વધારે સારું. તો મૌન જે છે, આમ તો વડીલોએ બધાએ મૌન જ ધારણ કરી લેવાય. 60 વર્ષની ઉંમર થાય ને એટલે એને મૌન રખાય. મૌનની અંદર બહુ તાકાત છે. હા, અને એ જો મૌન ધારણ કરી લે ને તો ઘણી સમસ્યાઓ હલ થાય. 50 વર્ષના ઉપરના જેટલા છે, જેને દીકરા બધું પરણી ગયું છે અને જવાબદારી ઘણી ખરી હળવી થઈ ગઈ છે, આવા લોકોએ બધાએ બને એટલું મૌન રાખવું. દિવસમાં 2 કલાક, 3 કલાક, 5 કલાક, આખો દિવસ રહેવાય તો આખો દિવસ. હા, બને ત્યાં સુધી બોલવું નહીં. એવી રીતે એકાદશીનો ઉપવાસ કરવો, એકાદશીના દિવસે ફળાહાર કરવું, રાત્રિએ જાગરણ કરવું. જાગરણ કરીએ ત્યારે પ્રભુ નામનું સ્મરણ કરવું. રાત્રિએ જાગરણ કર્યા પછી સવારનો સૂર્યોદય થાય, દ્વાદશી એટલે કે 12ના દિવસે વળી એનો એ જ ક્રમ, પાછું નદીએ સ્નાન કરવું, પવિત્ર જગ્યાએ સ્નાન કરવું, ભગવાનની પૂજા કરવી, સેવા કરવી. અને તે દિવસે દ્વાદશી 12ના દિવસે મધ્યાહને, બપોરે 12 થી 1:30 એને મધ્યાહન કાળ કહેવામાં આવે, 1.5 કલાક. ત્યારે પારણું કરવું. હા, એકાદશી રહ્યા પછી સવારમાં 6:30 પારણા થઈ જાય, 7 વાગ્યામાં પારણા થઈ જાય, તો આવી એકાદશી ક્યાંય હાલતી નથી, ક્યાંય શાસ્ત્રમાં બકે નહીં, સ્વીકારાય નહીં. હા, મોટે ભાગે એવું બને. મેં ઘણી જગ્યાએ જોયું કે ભાઈ 12ના દિવસે તો પછી દાદા માંડ હવાર થાય ને, એટલું બધું ખેંચવું હોય. અને એમાંય જો કે એવું લખ્યું છે ભાગવતમાં, તો હજી આગળ આવશે આનું આ પાછું અમરીશ રાજાની આ કથામાં, કે બ્રાહ્મણો જમાડીને પછી જમવું. હા, પરબારું પારણો ન કરી લેવું.
સાધુ બ્રાહ્મણો જમાડવા અને પછી તમારે ઉપવાસને છોડવાનો હોય, નિયમ એવો. અને સાધુ બ્રાહ્મણો જમાડો ત્યારે પહેલા ઈ જમે નહીં ત્યાં સુધી યજમાનથી જમાય નહીં. આવા તો નિયમો છે બધા. હા, આ તો બ્રાહ્મણો જમવા આવે ત્યાં ઓલા જમીન હામાં મેળવે કે દાદા તમે બહુ મોડું કરી દીધું. તો ઈ પણ યોગ્ય નથી. એની કથા આગળ આવશે, એમાં શું થાય. જમવાના નોતરા દીધા પછી પહેલા આપણે જમી લઈને પછી હું સ્થિતિ નિર્માણ થાય એની કથા આગળ આવશે. આવી રીતે એકાદશીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ભવસાગરને તરવા છે. મારે ભવસાગરને તરવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. સુંદર મજાની એકાદશીનો મહિમા બતાવવામાં આવ્યો છે. વૃષભદેવજીએ ઉપવાસ કર્યા, એટલા બધા ઉપવાસ કર્યા કે જેને પરમહંસ કહેવામાં આવે. તો એ પણ ભગવાનનો અવતાર ગણવામાં આવ્યા. રૂપમ ચ જગૃહેન પાચ્છર્ય ચાક્ષુ સમય વિલંબતયે. ચાક્ષુષ મન્વંતરની અંદર મનુ મહારાજ સત્યવ્રત નામના મનુને ચેતવવા માટે ભગવાને મચ્છા રૂપ ધારણ કર્યું હતું. એ પણ ભગવાનનો અવતાર છે. ભગવાનની ઈચ્છા થઈ કે મારે પૃથ્વીનો પ્રલય કરવો છે. એ સમયે નાની એવી માછલીનું રૂપ લઈને મનુ મહારાજ સૂર્યને અર્ઘ્ય આપતા એના ખોબાની અંદર માછલી આવી અને માછલીએ શરીર વધાર્યું. અંતે માછલીને સમુદ્રમાં પધરાવી, એનું મુખ ખુલ્યું અને એમાંથી ભગવાન મચ્છા રૂપે પ્રગટ થયા. મનુ મહારાજને કહ્યું કે આ સંસાર એ સાગર છે અને જીવન એ નૌકા છે. હે રાજા, તરવું હોય તો તરી લે. આ સંસાર એ સાગર છે. આમ તો ઉપમા આપીએ બરાબર છે. સંસાર સાગરમાં વેળું આવે, દરિયો હોય ને એમાં વેળું આવે, એવા સંસારમાં વેળું આવે. 5-10 વર્ષ હારા સમયની વેળ આવે, વળી 2-5 વર્ષ નબળી વેળ આવે. આવી નાની મોટી સમસ્યા ઉદ્ભવે એની વેળું આ સંસાર સાગરની અંદર પણ આવે. સંસાર એ સાગર છે અને જીવન એ નૌકા છે. આપણો આ દેહ, આપણું શરીર એ નૌકા છે. આ નૌકા દ્વારા સંસાર સાગરને તરવાનો છે. પછી કહ્યું કે સાગર ખારો હોય, દરિયો છે એ ખારો હોય, તો આ સંસાર એ ખારો જ છે. આમાં ક્યાંય સ્વાદ નથી. સંસારને સાગર કહ્યો અને સંસારને વિમોહક કહ્યો, એટલે કે છોડી ન શકાય એવો. બધી વાતની બધાને ખબર હોવા છતાં આપણે આને છોડી શકતા નથી, કેમ કે આ વિમોહક છે. બધાને બધી ખબર છે, કોઈ અજાણ નથી, પણ આને આપણે છોડી શકતા નથી, કેમ કે આ વિમોહક છે.
અને કહ્યું કે સંસાર એ દુઃખદાયી છે, દુઃખમાં નાખનારો છે. આ સંસારની અંદર આવ્યા પછી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે કે જેનાથી આપણામાં દુઃખ નિર્માણ થાય. આ દુઃખદાયી છે, વિમોહ છે, છોડી શકાય નહીં એવો દુઃખદાયી છે. અને આ સંસાર એ સાગર છે. મહાપુરુષોએ કહ્યું કે આને તરવા માટે પ્રભુના શરણનો આશ્રય આપણે કરવો જોઈએ. ભગવાનનું શરણ લ્યો ત્યારે તમારા હૃદયમાં જ્ઞાન થાય. અને જ્ઞાન થયા પછી આ સુખ અને દુઃખ એ બહુ આપણને લાગુ પડતા નથી. અજ્ઞાનતાને લીધે આ બધું વધારે લાગુ પડે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે આ બધું લાગુ પડે. નરસિંહ મહેતાને જ્ઞાન થયું અને પછી કોઈએ આવીને સમાચાર આપ્યા કે મહેતાજી તમારા એકના એક દીકરાનું મૃત્યુ થયું આજ સવારમાં. એટલે નરસિંહ મહેતા એમ કહ્યું કે ભાઈ જે જાણ્યું જગતગુરુ જગદીશે તે તણો ખરખરો ફોક કરવો. જે આપણા હાથની વસ્તુ નથી એનો અફસોસ કરવાથી શું વળે? ભગવાને જે નક્કી કર્યું હોય એ જ થાય, એમાં હું તમે કાંઈ કરી ન શકી. તે તણો ખરખરો ફોક કરવો, આને જ્ઞાની પુરુષ કહેવામાં આવે. વળી થોડો સમય વીત્યો અને કોઈ આવીને સમાચાર આપ્યા કે તમારી પત્નીનું મૃત્યુ થયું મહેતાજી, તમારા પત્ની એનું મૃત્યુ થયું. ત્યારે નરસિંહ મહેતાએ એમ કહ્યું કે ભલું થયું ને ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. આ એક ચિંતા હતી એ વહી ગઈ, હવે કાંઈ ઉપાધિ રહી નહીં. હવે થાય એટલું ભજન કરો, કોઈ આપણને રોકનારું હવે રહ્યું નહીં આ જગતમાં. આને જ્ઞાન કહેવાય, એનું એને દુઃખ ન લાગે. બાકી નરસિંહ મહેતાના પત્નીનું મૃત્યુ કેમ થયું હતું કે એકના એક દીકરાને જ્યારે એને મૃત્યુ પામેલો જોયો તો માં દીકરાના વિયોગમાં ઝૂરી ઝૂરીને પોતાના દેહનો ત્યાગ કરી દીધો, પ્રાણ ત્યાગી દીધો તો માએ. કેમ કે એ સંસારથી બંધાયેલા હતા નરસિંહ મહેતાના પત્ની, એટલે એને આ બધા દુઃખ બહુ લાગે. સંસારમાં જેટલા તમે વધારે પડતા બંધાયેલા હો એટલું દુઃખ વધારે લાગે. જેટલો તમારો મોહ એટલું દુઃખ નિર્માણ કરે ને જેટલી સમજણ એટલું પણ દુઃખ નિર્માણ થાય. જેટલા તમે સમજદાર હો, જેટલું તમારા સમજણ હોય એટલી મુશ્કેલી વધારેમાં વધારે તમને આવે. આ એક સંસારનો નિયમ છે. આપણે ઘરમાં 5 જણા હોય ને એમાં સમજદાર વ્યક્તિ જે વ્યવહાર કરતું હોય, મુખ્ય વ્યક્તિ હોય, સમજેલ હોય, પછી ભલે નાનું હોય કે મોટું હોય, પણ સમજણ વાળું વ્યક્તિ એને જેટલી બધી સમસ્યા ભોગવવી પડે, મુશ્કેલી ભોગવવી પડે, એટલી બીજા અજ્ઞાન હોય એને ન ભોગવવું પડે. એને આ કાંઈ લાગુ ન પડે. કોણ શું કહેશે, કેમ વ્યવહારમાં રહેવું, જગતમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, સગામાં કેમ રહેવું, એને કાંઈ લાગુ ન પડે. જે સમજદાર છે એને ભોગવવું પડે. કબીર સાહેબે કહ્યું ને કે સુખીઓ સબ સંસાર ખાવે ઓર સોવે, દુખીઓ દાસ કબીર કે જાગે ઓર રોવે. જેટલા જાગે ને એને જ રોવાનું છે, સૂતેલાને કોઈને રોવાની જરૂર નથી. સંસારની અંદર આવ્યા પછી જેટલા અજ્ઞાનતામાં સૂઈ ગયા એને કાંઈ આ ચિંતા છે નહીં જગતની. પણ જેટલા જેટલા જાગ્યા છે એ બધાને આ ચિંતા સતાવે છે. જાગે એ રોવે. એટલે બને એટલું આ સંસારની અંદર જાગવું, પ્રભુ માટે જાગવું, આત્માના કલ્યાણ માટે જાગવું. મહાપુરુષોએ આપણને એનો પણ માર્ગ બતાવ્યો છે. એ તમે જાગી રે શકો તો નર હવે જાગજો રે વા જાગી રે શકો તો નર હવે જાગજો રે. હે તમે જાગી રે શકો તો નર હવે જાગજો રે. તમે જાગી રે શકો તો દાસ સવાનું આ
ભજન છે આગેવાણી જાગજો એણે કહ્યું એ એકાંતે આરાધો આરાધ જાગી રે શકો તો નર હવે જાગજો રે પાંચ રે હે કરોડે પ્રહલાદ જાગ્યા રે એવા પાંચ રે કરોડે પ્રહલાદ જાગ્યા રે સાત કરોડે હરિચંદ્ર રાય જાગ્યા રે કરોડે જેસલ જાનૈયો 12 કરોડે બળીરાય જાગી રે શકો તો નર હવે જાગજો રે હે તમે જાગી રે શકો તો નર વેલા હે જાગજો જાગજો જેટલા જાગ્યા એને જ ઉપાધિ છે સુતેલા ને કોઈને ચિંતા નથી જેટલા જાગે એ બધાને સોચવું પડે તો ભગવાન મનુ મહારાજને ચેતવવા માટેનો આ ભગવાનનો મચ્છા અવતાર દદે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશો દેવોનો દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું અને મંદરાચલ પર્વત એને સમુદ્રમાં પધરાવીને જ્યારે વલોવવા લાગ્યા અને પર્વત જ્યારે રસાતળમાં ઉતરવા લાગ્યો એ સમયે દેવો અને દાનવોએ મળી ભગવાનની સ્તુતિ કરી એ સમયે ભગવાન નારાયણ કુર્મ રૂપ ધારણ કરીને પીઠ ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો આ ભગવાનનો અવતાર ગણવામાં આવ્યો કુર્મ એ ભગવાનનો અવતાર ત્યાર પછી દાનવંતર્ય દ્વાદશમ શ્રી હરિનો અવતાર સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી રૂપે પ્રગટ્યા હાથમાં અમૃતનો કુંભ લઈને ભગવાન પ્રગટ થયા છે એ પણ ભગવાનનો અવતાર અને ત્યાર પછી દેવો અને દાનવો એકબીજાના હાથમાંથી અમૃતને ઝૂંટવા લાગ્યા અને દેવતાઓની પાસેથી દાનવો જ્યારે અમૃત લઈ ગયા અને ભયભીત બનેલા દેવતાઓએ ભગવાનની સુંદર સ્તુતિ કરી કે હે નારાયણ અમને બચાવો એક તો આ અસુરોમાં તેજ છે અમે દેવતાઓ તેજહીન છીએ અમારા તેજ માટે અમે અમૃત પ્રાપ્ત કર્યું હતું એ અમૃત દાનવો લઈ ગયા અમને બચાવો એ સમયે દાનવોને છેતરવા માટે ભગવાન નારાયણે મોહિની એવું સુંદર સ્ત્રીનું રૂપ લીધું એ પણ ભગવાનનો એક અવતાર જેને મોહિની અવતાર કહેવાય એ પણ ભગવાનનો અવતાર છે ત્યાર પછી ચતુર્દશમ નારસિંહમ ચ વિશ્વદૈત્ય મૂર્તિદાહ પછી જ્યારે ભક્ત પ્રહલાદને પીડા થઈ પિતા દ્વારા એને સતાવવામાં આવ્યા પ્રહલાદને દુઃખ દેવામાં આવ્યું અનેક પ્રકારની યાતનાઓ પ્રહલાદને આપવામાં આવી એ સમયે ભગવાન નારાયણ સ્તંભમાંથી પ્રગટ થયા અને નૃસિંહ એવું રૂપ ધારણ કરી અને પ્રહલાદને ઉગાર્યો આ પણ ભગવાનનો અવતાર છે પંચદશમ વામનકમ કૃત્વાયાદંતારા બલે ત્યાર પછીનો ભગવાન શ્રી હરિનો 15મો અવતાર જે વામન રૂપે વામન શબ્દનો અર્થ થાય છે નાનો કે વામન રૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું એક બટુક બ્રાહ્મણનું રૂપ લઈને બલિરાજાનો અહંકાર ઉતારવા એને છેતરવા માટે ભગવાને આવો અવતાર ધારણ કરી અને અદિતિને કશ્યપ દ્વારા વામન રૂપે ભગવાન પ્રગટ્યા અને બલિરાજાની પાસેથી 3 ડગલા ભૂમિ માગી
એ પણ ભગવાનનો અવતાર વામન રૂપ કહેવામાં આવ્યો છે. અવતારે ષોડશમે પશ્યનામ બ્રહ્મિન્દ્રપાનમ. પછી ભગવાનનો 16મો અવતાર પરશુરામ રૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કે ક્ષત્રિયો જ્યારે નીતિ ચૂક્યા અને પ્રજા ઉપર અનાચાર અત્યાચાર કરવા લાગ્યા, પાપાચાર કરવા લાગ્યા, અને ક્ષત્રિયો જ્યારે બ્રાહ્મણનો દ્રોહ કરવા લાગ્યા, બ્રાહ્મણોને મારવા લાગ્યા ને એની પીડા આપવા લાગ્યા, એ સમયે બ્રાહ્મણોનું કલ્યાણ કરવા માટે ભગવાને પરશુરામ એવો અવતાર ધારણ કર્યો અને 21 વખત નક્ષત્રી પૃથ્વીને કરી. આ પણ એક ભગવાનનો અવતાર માનવામાં આવે. તતઃ સપ્તદશે જાલમ સત્યવક્ત્યા પરાશર. ભગવતી શ્રી હરિનો 17મો અવતાર ભગવાન વ્યાસ નારાયણ. વ્યાસ શબ્દનો અર્થ થાય વિસ્તાર, કે બધું જ વિસ્તારવું, એને વ્યાસ કહેવામાં. માતા સત્યવતી અને પરાશુર ઋષિના ત્યાં ભગવાન વ્યાસ રૂપે જન્મ ધારણ કર્યો, જે ભગવાનનો અવતાર માનવામાં આવે. વેદનો વિસ્તાર કરનાર ભગવાન વ્યાસ. નરદેવત્વમ માપત્ર. ત્યાર પછી ભગવાનનો 18મો અવતાર. જ્યારે પૃથ્વી ઉપર કષ્ટ પડ્યું, શ્રી હરિ નારાયણ જ્યારે પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ રૂપે પ્રગટ થયા, ક્ષત્રિય કુળની અંદર સૂર્યવંશમાં ભગવાને જન્મ ધારણ કર્યો અને અસુર વિહીન ધરતી કરી અને સર્વ ભક્તોના કાર્ય કર્યા. એ ભગવાન શ્રી રામ જગતને મર્યાદાનું જ્ઞાન બતાવ્યું છે. દરેક મર્યાદાથી જીવન જીવે. રામચરિત માનસ છે એ મર્યાદાનો ગ્રંથ કહેવામાં આવ્યો. ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. બંને ભગવાનનો અવતાર જ ગણવામાં આવે. તો એ ભગવાન રામ એ પણ એક અવતાર છે. એકો વિષય વિશંતિ વૃષ્ણિ. ત્યાર પછી ભગવાનનો 19મો અવતાર બલરામજી, શ્રી કૃષ્ણના મોટા ભાઈ દાઉજી. એ પણ ભગવાનનો અવતાર ગણવામાં આવ્યા છે. બધાને એક જ સગી માતા હોય. બલરામજીને 2 સગી માતા હતી. માતા તો હોય એવું બને, ઓરમાન માતા હોય, ચાવકી માતા હોય, અન્ય સ્ત્રીઓને આપણે માતા કહીને બોલાવતા હોય, પાલક માતા હોય. પણ બલરામજીને સગી માતા 2 કે જેને જનેતા કહેવામાં આવે. રોહિણીજી અને દેવકીજી. દેવકીજીના ગર્ભનું કર્ષણ કરીને માયા દ્વારા રોહિણીજીના ઉદરમાં પધરાવવામાં આવ્યું, એટલે બંને એની સગી માતા છે, દેવકી અને રોહિણી. એ બલરામ એનો 19મો અવતાર ભગવાનનો 24 અવતારમાં. એ પણ ભગવાનનું પ્રાગટ્ય છે. યકો ન વિષે વિશતિયે વૃષ્ણિનો પ્રાચ્યમ જન્મની. રામકૃષ્ણાવિતિ ભુવો ભગવાન હરદ્રમ. યકો ન વિષે વિશંતિ વૃષિણી પ્રાપ્ય જન્મની. ભગવાનનું 20મું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નારાયણ. ભગવાનનું 20મું રૂપ છે. ભગવાન 24 અવતારમાં 20મો અવતાર ભગવાન કૃષ્ણનો, કે જેણે ભૂમિનો ભાર ઉતારવા માટે, અસુર વિહીન ધરતી કરવા માટે, જગતને કર્મનો સિદ્ધાંત બનાવવા માટે. જગતગુરુ ભગવાન કૃષ્ણ કેમ કહેવાના? કે ગીતાજીની અંદર ભગવાને જે જ્ઞાન આપ્યું ને એવું કોઈ ન આપી શકે. અને આમ જોઈએ તો ગીતાજીની અંદર સર્વસ્વ સમાયેલું છે. ગીતાજી હૃદયમાં ઉતરી જાય, ગીતાજી આપણે વાંચતા હોય ને ગીતાજી જો સમજાઈ જાય તો બીજું કાંઈ કરવાનું રહેતું પણ નથી. સર્વસ્વ એમાં આપેલું છે, એને જગતગુરુ કહેવામાં આવે. આખા જગતને જ્ઞાન આપ્યું ભગવાન કૃષ્ણએ ગીતાજી દ્વારા.
માનવ હિતના કલ્યાણ માટે, જીવના દરેક જીવના કલ્યાણ માટે ભગવાને ગીતાજીની રચના કરી છે. અર્જુનજીને તો માધ્યમ બનાવ્યા. અર્જુન તો ભગવાન કૃષ્ણના પરમ સખા હતા, પણ છતાં ગીતાનું જ્ઞાન આપી ભગવાને જગત ગુરુનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તો એ ભગવાનનો અવતાર. ત્યાર પછી ભાગવત લખાયું ત્યારે આગમ ભાગવામાં આવી કે વૃદ્ધો નામના જનસુતાય ક્રિકેટેશુ ભવિષ્યતિ. ભવિષ્યમાં આગળ બુદ્ધનો અવતાર થશે, એ પણ ભગવાનનો અવતાર છે, બુદ્ધ અવતાર. જનિતામ વિષ્ણુ યશો નામના કલ્કિકર જગતપતિ. પછીનું ભવિષ્ય ભાગ્યું કે હળાહળ કળયુગ વ્યાપેલો હશે. કળયુગની આવરદા 4,32,000 વર્ષની છે. કળયુગની આયુષ કેટલી છે? 4,32,000 વર્ષ. એમાંથી અત્યારે અલગ અલગ ગણતરી છે. કોઈ કહે 5,500 વર્ષ વીત્યા, કોઈ કહે 5,232 વર્ષ વીત્યા, કોઈ કહે 5,136 વર્ષ વીત્યા. પણ ટૂંકમાં 5,500 વર્ષ કળયુગના હજી વીત્યા છે. બાકીનો કળયુગ હજી આખો બાકી છે. આ કળયુગની હજી શરૂઆત છે ને કળયુગનું પહેલું ચરણ હાલે છે. હજી તો હળાહળ કળયુગ તો બાકી છે. આ તો અત્યારથી આપણે સ્વીકારી લીધું કે ભાઈ હળાહળ કળયુગ આવી ગયો. હળાહળ નથી, હજી તો આ બહુ વાર છે. આ અત્યારથી આટલી બધી સમસ્યાઓ ઊભી થઈ છે કે ધર્મ ઘટવા લાગ્યો, મર્યાદાઓ તૂટવા લાગી, ધર્મને ચૂકાવા લાગ્યો, બધા આચરણો વિરુદ્ધ થઈ ગયા, આચરણોથી વિમુખ થઈ ગયા, ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી. પણ કળયુગ જે છે એના ખાલી હજી 5,500 વર્ષ વીત્યા છે. એનું પહેલું ચરણ હજી પૂરું નથી થયું. પણ કળયુગના નામે ક્યારે આપણે હાલવું નહીં. કળયુગ દરેક જગ્યાએ નથી, વ્યાપ્ત નથી કળયુગ. ભાગવતમાં આવશે, આગળ જ કથા આવશે કે કળયુગ એ વ્યાપ્ત નથી, એને સ્થાન બતાવવામાં આવ્યા. એવી એવી જગ્યામાં કળયુગ રહે. જેટલા જેટલા ભગવાનની નજીક છે એને કળયુગ કાંઈ કરી શકતો નથી. ભગવાનની નજીક તમે હશો તો કળયુગ તમને કાંઈ ન કરી શકે. તો કળયુગનો અંત ભાગ હશે અને હળાહળ કળયુગ જ્યારે વ્યાપેલો હશે એ સમયે વિષ્ણુ યશ બ્રાહ્મણને ઘરે ભગવાન કલ્કી રૂપે અવતાર લેશે અને કળયુગ હોવા છતાં સતયુગ જેવી સ્થાપના કરવામાં આવશે. આ ભગવાનનો અવતાર ગણવામાં આવે. કલ્કી રૂપે ભગવાન પ્રગટ થશે. પછી હંસ અને હયગ્રીવ મળીને કુલ 24 અવતારની કથા અહીંયા કહેવામાં આવી છે. કસ્મિન યુગે પ્રવૃત્તે સ્થાનેન કેમ હેતુઃ કૃતઃ સંચુદિતા કૃષ્ણ કૃતવાનમ સંહિતામ્નિ. ભગવાનને 24 અવતારની કથા સુતજી દ્વારા શૌનકાદિક ઋષિઓને બતાવવામાં આવી. ત્યારે શૌનકાદિક ઋષિઓએ વળી પ્રશ્ન પૂછ્યો કે હે બાપજી, આપ બતાવો, પરમ જ્ઞાની છો આપ, તો જગતનો ઉદ્ધાર કરનાર, હે સુતજી, કયા સમયે કેવા અર્થમાં કોના માટે આ કથા કરવામાં આવી એ આપ અમને સંભળાવો. અમને ભગવાનની કથામાં ઘણું, કેમ કે ભગવાને વૃંદાવનની અંદર દિવ્ય લીલા કરી, ગોકુળ મથુરા વૃંદાવન આદિની અંદર ભગવાને નિવાસ કર્યો. ખૂબ મને પ્રેમ છે ભગવાનના શરણમાં. આપ અમને બધી જ કથાઓ બતાવો, ક્યાં કારણે આ કથા રચાણી. સુતજી કહેવા લાગ્યા કે ભગવાન વેદવ્યાસ અશાંત થઈને બેઠા હતા એ સમયે નારદ મુનિનું આગમન થયું છે. કિમ વા ભાગવતા ધર્માન પ્રાણી નિરૂપિતા પ્રિયા પરમહંસાના ચ એવં યાસ્તુ પ્રિયા. વ્યાસજીનો વિચાર નારદ મુનિની આગળ પ્રગટ કર્યો. ભગવાન વેદ વ્યાસે કહ્યું કે મારા મનને શાંતિ નથી મળતી, શાંતિ મળે એવું કંઈક કરો.
ત્યારે નારદ મુનિએ વ્યાસને કહ્યું પ્રભુની પ્રાપ્તિ માટે આપ કંઈક કરો. એ સમયે વ્યાસ દ્વારા ભાગવતની રચના કરવામાં આવી. પણ ભાગવત ભણાવવું કોને, ભાગવત આપવું કોને? એના માટે પરમ યોગી જોઈએ. અને પરમ યોગી માટે ભગવાન શિવની ઉપાસના ભગવાન વ્યાસજી કરવા લાગ્યા કે શિવજી જો વરદાન આપે અને પરમ યોગી પુત્રની મને પ્રાપ્તિ થાય તો હું ભાગવત એને અર્પણ કરું. એટલે વ્યાસજી ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા કે નમામિ શમિશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણો નિર્વિકલ્પો નિરીહમ ચિદાકાશ મહાકાશ વાસમ વદેહમ. સુંદર મજાની દિવ્ય શિવની સ્તુતિ કરી અને એ સમયે વ્યાસ માટે ભગવાન શિવ પ્રગટ થયા. માગો વેદ વ્યાસ શું આપ માગો, આપની કોઈ અપેક્ષા કોઈ ઈચ્છા હોય આપ માગો. વેદ વ્યાસે કહ્યું કે મેં ભાગવતની રચના કરી છે અને મારે ભાગવત આપવું છે એવો પરમ યોગી પુત્રની મને જરૂર છે. પ્રભુ આપ જો પ્રસન્ન થયા હો તો હે મહાદેવ મને પરમ યોગી એવો પુત્ર આપો જેને હું ભાગવત અર્પણ કરી શકું. ભાગવત મારી પાસે છે કે જેમાં ભગવાનની નિષ્કામ ભક્તિ નિર્માણ થયેલી છે. એનો અધિકારી કોક જોઈએ. ભાગવત બધાને ન મળે, એનો અધિકાર હોવો જોઈએ, પાત્રતા હોવી જોઈએ જેના દ્વારા ભાગવત નિર્માણ થાય. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે ભાગવતને જે શ્રવણ કરી શકે, ભાગવતને જે ભણી શકે એવો પરમ યોગી પુત્ર હું તને આપીશ. મારા જેવા ગુણવાળો જાઓ. તથાસ્તુ. આવું વરદાન ભગવાન શંકર દ્વારા વ્યાસજીને મળ્યું. વ્યાસજી તો રાજી થઈ ગયા. પણ ભગવાન શિવજીએ વિચાર કર્યો કે મેં વરદાન તો આપ્યું પણ મારા જેવો પરમ યોગી બીજો કોણ હોઈ શકે? હે ભગવાન વ્યાસજી, હું જ આપને ત્યાં પુત્ર બનીને આવીશ. આમ વચન આપ્યા પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. ભગવાન સુતજી કહેવા લાગ્યા કે ભગવાન તાદિજ્યાચમ યક્ષો ભગવતો મલમ. જ્ઞાનમય જીવન વ્યાસજી દ્વારા જીવાવા લાગ્યા. સમય વ્યતીત થવા લાગ્યો. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. ભગવાન શિવજી ઉદરની અંદર તો આવ્યા પણ જન્મ ધારણ કરતા નથી. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. એમાં 16 વર્ષ વીત્યા. 16 વર્ષ સુખદેવજી ગર્ભની અંદર રહ્યા. 16 વર્ષ સુધી માતાનું શરીર ફૂટી નીકળી. પછી વેદનાઓ થવા લાગી. ભગવાન વેદવ્યાસ મહાદેવને શરણે ગયા કે હે મહાદેવ, આપ અમારી રક્ષા કરો. આપે અમને વરદાન આપ્યું છે. આરાધના ફરીવાર ભગવાન વેદવ્યાસ કરવા લાગ્યા. હે શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો
કારણ જડતું નથી સમજણ આપો એ દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માંગુ ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી હે મહાદેવ આપે મને વરદાન આપવાનું કહ્યું વરદાન આપ્યું પણ ખરું આપ પ્રગટ થા ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હે વેદવ્યાસ આપને ત્યાં હું પ્રગટ થઉં પણ ભગવાનની માયા મને છોડે નહીં કેમ કે હરિની માયા સર્વવ્યાપ્ત છે દરેક જગ્યાએ પ્રભુની માયા વ્યાપેલી છે ભગવાન મહાદેવ કે હું અવતાર લઉં અને વળી માયામાં પાછો ઘેરાઈ જાવ તો એટલે હું પ્રગટ નથી થતો એક શરત વ્યાસજી કે જન્મતાની સાથે હું ઘરબારને છોડી દઉં જો શરત મંજૂર હોય તો હું પ્રગટ થાવ વેદ વ્યાસે કહ્યું પ્રભુ આપ ઘરબાર છોડી દો પણ પ્રગટ થાવ અને એ જ ક્ષણે 16 વર્ષે ભગવાન સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતાની સાથે જ નાવને ખભા પર નાખી સુખદેવજી વનની અંદર વિચરણ કરવા માટે નીકળી ગયા સુખદેવજીનું પ્રાગટ્ય થયું બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય ભગવાન સુખદેવજી નિર્ગુણ બ્રહ્મને માનતા હતા અને ભગવાન વ્યાસજી એ સુગુણ ઉપાસક હતા અને સુખદેવજી એ નિર્ગુણ ઉપાસક હતા પિતા પુત્ર વચ્ચે આટલું અંતર હતું પછી સુખદેવજી ગુફાની અંદર પર્વતોની કોતરોની અંદર જઈને પ્રભુ આરાધન કરવા લાગ્યા નિર્ગુણ બ્રહ્મનું આરાધન કરવા લાગ્યા આ બાજુ વેદ વ્યાસ ભયભીત બન્યા કે શું કરવું નારદ મુનિની આગળ વળી વ્યથા રજૂ કરવા લાગ્યા ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે મહામુનિ આપ તો જ્ઞાની છો આપ તો જાણો છો કે પ્રભુ એ સત્સંગનો મહિમા બહુ મોટો છે હે મહારાજ હું પૂર્વ અવતારમાં એક દાસીનો પુત્ર હતો નારદ મુનિ પોતાની આત્મકથા વ્યાસજીની આગળ કહે કે પૂર્વ અવતારની અંદર હું દાસીનો પુત્ર હતો અને મારી માતા એક વૈદિક બ્રાહ્મણને ત્યાં દાસીત્વનું કામ કરતી હતી દાસીપણાનું કામ કરતી હતી હવે એક દિવસ સંતોની મંડળી એ બ્રાહ્મણને ઘરે પધારી એટલે બધા જ મહાત્માઓની દ્રષ્ટિ મારા ઉપર પડી મારી માતાએ મને સાધુઓની સેવામાં બોલાવ્યો મહાત્માઓની સેવામાં એને જમવા માટે બેસાડ્યા બધાને હું પીરસતો હતો એમાં એક સંતે એક મહાત્માએ છેલ્લે મને એમ કહ્યું કે હે બાળક આ પત્રાવાળાની અંદર જે વધ્યું છે મારું ઉચિષ્ટન મારું એઠું આ ભોજન તું જમી લે એમ મને કહ્યું હું દાસીનો પુત્ર હતો અને સેવા કરી મેં મહાત્માઓને એટલે મહાત્માઓમાંથી એક મહાત્મા પ્રસન્ન થઈ અને મને કહ્યું કે આ ઉચિષ્ટન તું જમી લે અને મેં હે વ્યાસજી એક ક્ષણનો વિચાર કર્યા વગર સાધુનું જે પડેલું અન્ન હતું પતરાળામાં વધેલું એનું એઠું એ મેં તરત જમી લીધું અને જમી લીધા પછી મારા અંતર ચક્ષુ ખુલ્યા પછી મને ખબર પડી કે આ જગત શું છે જગતને બનાવનારો કોણ છે આ હું સંસારમાં શા માટે આવ્યો છું મારા માનવ દેહનું શું મહત્વ છે આવા બધા મારા અંતર ચક્ષુ ખુલ્યા અને પછી મેં મહાત્માને કહ્યું કે મને તમે સાથે લેતા જાઓ મહાત્માઓ મને સાથે લેવા માટે તૈયાર થયા ત્યારે મારી માતાએ મહાત્માઓના પગ પકડ્યા કે હું વિધવા છું મારો એકનો એક પુત્ર છે આપ જો એને લઈને જતા રહ્યો તો મારું જીવન કેમ વ્યતીત થાય તો માતાના આગ્રહને વશ થઈ મહાત્માઓએ